ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનું વધુ મહત્વ છે કે જેની ઉત્પત્તિ સ્થાનિક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. એવા કેટલાય તહેવાર છે અને તેમને ઉજવવાનો અલગ નિયમ પણ છે. આ તહેવારોમાં સૂર્ય, ચંદ્રની સંક્રાંતિઓ અને કુંભનું વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાંતિમાં મકર સંક્રાંતિનું વધુ મહત્વ માનવામાં આવ્યું છે. મકર સંક્રાંતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે, જ્યારે કે સંક્રાંતિનો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાંતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી આ સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. ચંદ્રના આધાર પર મહિનામાં બે ભાગ છે, કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે કે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે, તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે, જેને સોમયાયન પણ કહે છે. સૂર્ય 6 મહિના ઉત્તરાયણ કરે છે અને 6 મહિના દક્ષિણાયન, તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિને લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતર હોય છે, જેને ઉત્તરાયણ પણ કહે છે. પૃથ્વી 23.5 ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે, જ્યારે વર્ષમાં 4 સ્થિતિ એવી આવે છે જ્યારે સૂર્યના સીધા કિરણો 21 માર્ચ 23 સપ્ટેમ્બરના રોજ વિષુવવૃત્ત રેખા પર, 21 જૂનના રોજ કર્ક રેખા અને 22 ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે. હકીકતમાં ચંદ્રમાના પથને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યું છે, જ્યારે કે સૂર્યના પથને 22 રાશિઓમાં વહેંચવામાં આવ્યું છે. ભારતીય જ્યોતિષમાં આ 4 સ્થિતિઓને 12 સંક્રાંતિઓમાં વહેંચવામાં આવી છે, જેમાંથી 4 સંક્રાંતિઓનું મહત્વ હોય છે: મેષ, તુલા, કર્ક અને મકર સંક્રાંતિ. આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરોમાં રવિ પાકનો લહેરાઈ ગયો હોય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે. મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખીચડી પર્વ અથવા પતંગોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિને ઉત્તરાયણ, માઘી અને ખીચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછું હોવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે. આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે, ખવાય છે અને વહેંચવામાં પણ આવે છે. તેમાં ગરમી પેદા કરનાર તત્વો સાથે શરીર માટે લાભદાયી પોષક પદાર્થો પણ હોય છે. ઉત્તર ભારતમાં
આ દિવસે ખીચડીનો ભોગ લગાવાય છે. ગોળ, તલ, રેવડી, ગજકનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય 1000 ગણું થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થાય છે અને શુભ મહિનાની શરૂઆત થાય છે. જેથી લોકો દાન પુણ્ય સારી શરૂઆત કરે છે અને આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. આ તહેવારને પતંગોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ છે થોડાક કલાક સૂર્યના પ્રકાશના તાપમાં વિતાવ્યા બાદ આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકાં માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે જ આરોગ્યને પણ લાભ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને આ જ મુખ્ય કારણ હતું કે ભીષ્મ પિતામહે શરીર ત્યાગવા માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે અષાઢ મહિના સુધી જ રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિના દિવસની પસંદગી આ માટે જ કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથી પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં મળી ગયા હતા. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું. તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.